જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં. મિત્રો, અગાઉના બે ભાગ આપણે ધોરણ 10 વિજ્ઞાનના જોઈ લીધા, તો આગળનો ભાગ શરૂ કરશું. ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. આપણે જોયા સંયોગીકરણ, એના પછી જોયું વિઘટન પ્રક્રિયા, વિઘટન પછી વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા. હવે આપણું ચેપ્ટર અંત તરફ જઈ રહ્યું છે મિત્રો. ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પછી રેડોક્સ, ઓક્સિડેશન અને ખોરાપણું, ક્ષારણ, એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જશે મિત્રો. આઈ હોપ ચેપ્ટરમાં મજા આવી હશે. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો તો પ્રોત્સાહન મળતું રહે. તો સૌપ્રથમ વ્યાખ્યા જોઈશું ઉષ્મા શોષકની. તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે નિપજનું નિર્માણ થાય એટલે કે ઉષ્માનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. મિત્રો, ઉદાહરણ આપીને સમજાવું તો ખ્યાલ આવશે. એક વસ્તુ હું લખું CaCO3, પછી હું આપણે આરામથી સમજાવું. ની પ્રક્રિયા એટલે કે એને હું ઉષ્મા આપું તો શું થશે? તો એમાંથી CaO વત્તા CO2 અલગ પડશે. દેખો મિત્રો, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય. કોનું શોષણ થાય? ઉષ્માનું. તો તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. એક મેં ઉદાહરણ લીધું CaCO3, તો આમાંથી બન્યું શું? તો જો CaO3 હતા, એમાંથી એક O લીધો તો કેલ્શિયમ ઓક્સાઇડ બન્યું CaO, અને બાકી શું વધ્યું? તો એક C અને O, અહીંયા બે વધ્યા હતા, એ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. તો આ રીતે મિત્રો ઉદાહરણથી આપણે ખ્યાલ આવી જશે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે બન્યા. તો એ જ રીતે બીજી પ્રક્રિયા જોઈશું, તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. હવે કેલ્શિયમ ઓક્સાઇડનો હાઇડ્રોજન સાથે હું તમને ગણીને બતાવીશ. તો કેવી રીતે? તો હું લઉં કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO, એની પ્રક્રિયા કરીશું આપણે. કોની સાથે? હાઇડ્રોજન સાથે. તો શું મળશે? CaOH ટ્વાઇસ એટલે 2, H 2 થઈ ગયા, O 2 થઈ ગયા, Ca, બરાબર. એટલે બંને બાજુ આપણે 2 સેટ કર્યા. હવે એક વસ્તુ આમાં યાદ રાખજો મિત્રો, પ્લસ ઉષ્મા ઉત્પન્ન થાય તો ઉષ્મા પણ આપણે પ્લસ કરીને લખવી પડશે. હવે જુઓ,
CaO વત્તા CaO કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા H2 હાઇડ્રોજન એ બે વચ્ચે પ્રક્રિયા થતા તો CaOH ટ્વાઇસ બન્યા વત્તા ઉષ્મા થઈ ઉત્પન્ન થઈ, જેથી એ પ્રક્રિયાને આપણે કહીશું ઉષ્માક્ષેપક પ્રક્રિયા. હવે બંનેમાં લખી દઉં તો CaCO3 જેને આપણે સોલિડ કહીશું, કેલ્શિયમ ઓક્સાઇડ પણ સોલિડ અને કાર્બન ડાયોક્સાઇડ થશે વાયુ. સોલિડ એટલે ઘન અવસ્થામાં અને ગેસિયસ સ્ટેટ વાયુ અવસ્થામાં. કેલ્શિયમ ઓક્સાઇડ ઘન અવસ્થામાં, હાઇડ્રોજન શેમાં કહેવાય? હાઇડ્રોજન શેમાં ગણીશું? બોલો. એક મિસ્ટેક થઈ છે મિત્રો, અહીંયા O લખવાનો રહી ગયો હતો, કેમ કે H2O, એક O અહીંયા, એક O અહીંયા, એ જ વિચાર આવ્યો. મેં કીધું એક O અહીંયા O બે બન્યા, તો અહીંયા કેમ એક થતો હતો? તો H2O એટલે કે પાણી, લિક્વિડ, એટલે અહીંયા બનશે સોલિડ. અને ઉષ્મા તો શું છે? હવા, ગરમી, વરાળ, જે કોઈ ચાલશે. આ બની ગયો ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. હવે એક બીજો ટોપિક લઈ લઈશું, પછી લાસ્ટ ટોપિક તરફ આગળ જઈશું. એનું નામ છે ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા, એની વ્યાખ્યા લખી દઉં. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. ઉદાહરણથી સમજીશું તો કાર્બનની હું પ્રક્રિયા કરીશ, કાર્બન સોલિડમાં ગણાય. એની પ્રક્રિયા કરીશ O2 ઓક્સિજન જે ગેસમાં ગણાય, તો મને મળશે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2, એ પણ શું હશે? ગેસ. કાર્બનની પ્રક્રિયા હું ઓક્સિજન સાથે કરું તો મને મળ્યા કાર્બન ડાયોક્સાઇડ. આપની ઈચ્છા હોય તો અગાઉનું જોયેલું પણ ઉદાહરણ આમાં આવશે જ, Mg1. મેગ્નેશિયમ Mg જે સોલિડમાં ગણાય એટલે કે ઘનમાં, એની પ્રક્રિયા ઓક્સિજન સાથે હું કરું O2 એટલે કે ગેસ, તો મને મળશે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. પણ આમાં એવું થશે, અગાઉ આપણે જોયેલું જ છે, ઓક્સિજન 2 1 છે એટલે આપણે અહીંયા 2 કર્યા તો Mg 2 બની ગયા, તો અહીંયા પણ Mg કરી દીધા 2. આઈ હોપ ખ્યાલ આવી ગયો હશે. કાર્બન ની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરતા મળ્યા કાર્બન ડાયોક્સાઇડ. મેગ્નેશિયમ ની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરતા મળ્યા મેગ્નેશિયમ
ઓક્સાઇડ. નોટ ડાઉન કરી લેશો મિત્રો, જેથી આપને પણ ખ્યાલ રહે. આઈ હોપ ખ્યાલ આવી ગયો હશે. તો હજુ પણ આપણો રેડોક્સ, પછી ખોરાપણું, ક્ષારણ, 2-3 ટોપિક નાના બાકી છે. એના માટે આગળનો વિડીયો જોતા રહો. ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહો. જય શ્રી કૃષ્ણ મિત્રો.